बेशक अल्लाह અને મલાઈકા મોહમ્મદ અને આલે મોહમ્મદ અલૈહિસ્સલામ પર સલવાત મોકલે છે. એ ઈમાનદારનારાઓ, તમે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર એવી રીતે સલવાત મોકલો જેવી રીતે સલવાત મોકલવાનો હક છે. સલવાત મોહમ્મદ. હું તમારા સમક્ષ એક વાક્ય પેશ કરું. એક વખત એક માણસ પોતાના ઘર તરફ જતા હતા અને એક મચ્છી લઈને તેમના ઘરમાં દાખલ થાય છે અને તેમની બાઈને કહે છે કે મને આજે એકદમ મચ્છી ખાવાનું છે, તો જા આ રાંધી દે, હું ત્યાર સુધી હાથ મોઢું ધોઈ આવું. તો ત્યાં સુધી તો આગળના જમાનામાં તો ધોશ કે કાંઈ એવું નહોતું કે આમ છે ને આમ આવી જાય. આગળના જમાનામાં તો એટલું મહેનત કરવું પડતું હતું કે 1-2 કલાક તો આમ જ નીકળી જાય. કેટલી વાર પછી પાછો આવે છે એ માણસ અને તેમની બાઈને કહે છે કે ઓલી મચ્છી ક્યાં, મને ભૂખ લાગી છે. તો તેની બાઈ કહે છે કે ઓલી મચ્છી હજી નથી પાડી. અને તો તે માણસ કહે છે કે હું જરાક વાર સૂઈ જાઉં છું, ત્યાં સુધી એ મચ્છી પાકી જશે. તે માણસ જરાક વાર પછી ઉઠે છે અને કહે છે કે ઓલી મચ્છી ક્યાં, મને એકદમ ભૂખ લાગી છે. તો તેની બાઈ કહે છે કે ઓલી મચ્છી હજી નથી પાકી. તો તે માણસ અજબ થઈ છે કે મચ્છી એક એવું કોષ છે કે બધે કોષ કરતાંથી જલ્દી પાકે છે, તો આ મચ્છી શું કામ હજી પાકતું નથી? તો તે માણસ ગુસ્સેમાં કહે છે કે હું જાઉં છું, બહાર જાઉં છું ફરવા, ત્યાં સુધી આ મચ્છી તો પાકવી જ જોઈએ. તે માણસ બહાર જાય છે, ગામમાં ફરવા જાય છે. કેટલી વાર પછી પાછો આવે છે અને તેમની બાઈને કહે છે કે ઓલી મચ્છી ક્યાં, એકદમ હવે ભૂખ લાગી છે, નથી કમાતું. તો તેમની બાઈ કહે છે કે ઓલી મચ્છી હજી નથી પાકી. આ માણસ ગુસ્સેમાં આવી ગયો કે તને શું રાંધતા આવડે છે? શું કરીને શું બેટી જ હશે, કંઈ કરતી ને હોય. તો એ તેમની બાઈ કહે છે એમાં મારી શું વાત જોઈ, મચ્છી ના પાકે તો બચો મચ્છી લે આવો. મચ્છી લે આવે છે તો મચ્છી એવી ને એવી જ છે. તો માણસ અજબ થાય છે. તો તે જમાનામાં સૌથી મોટામાં મોટા આલિમ પાસે જાય છે અને કહે છે કે અને આ બધું મંઝર બયાન કરે છે. તો તે આલિમ આ મચ્છીને કહે છે કે આ મચ્છીને હુકમ દે છે કે બોલવાનો હુકમ દે છે. તે મચ્છી બોલે છે કે તે આલિમ બોલે છે કે આ કેમ તું પાકતી ને, કેમ તું તારો આવી રીતે થઈશ, કેમ તને આ આગ અસર નથી કરતું? તો તે મચ્છી કહે છે કે એક વખત હું દરિયામાં તરતી હતી કે એક કશ્તી મારા ઉપરથી પસાર થતો હતો અને મને એક અવાજ સંભળાતો હતો. એ અવાજ જેમ મારા કાનમાં પહોંચતો હતો, હું તેને દોહરાવવા લાગતી હતી, એને રિપીટ કરતી હતી. જ્યાં સુધી આ અવાજ મારા કાનમાં હતો હું રિપીટ કરતી હતી. તો તે આલિમ કહે છે કે આ અવાજ શું હતું? તો એ મચ્છી કહે છે કે આ અવાજ બીજું કાંઈ નહોતું, આ અવાજ સલવાતનું હતું. સલવાત મોહમ્મદ. તો તે મચ્છી આ સલવાત અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ પરવાથી તે આગ કાંઈ અસર નથી કરતું. તો તમે જુઓ છો કે સલવાત પરવાથી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ પરવાથી આ આગ
દુનિયાની આગ પર અસર નથી કરતો અને આખિરત પર આગ અસર નથી કરતો. સલવાત પર મુહમ્મદ. રસૂલ ખુદા ફરમાવે છે કે કયામતના દિવસે મારાથી સૌથી નજદીક એ માણસ હશે જે સૌથી વધારે મારી અને મારા ઔલાદ ઉપર સલવાત કરતો હશે. સલવાત પર મુહમ્મદ. પણ ધ્યાનમાં રહે કે સલવાત કેવી રીતે કરવું જોઈએ. સલવાત પઢવામાં અગલામાં સ્વલ્યાના સ્વાદ મોટું ગોલ ગોલ કરીને પઢવું જોઈએ. અલ્લાહમાં સ્વલ્યાના એટલે રહેમત મુકલ, એ અલ્લાહ રહેમત મુકલ મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. પણ જો આપણાથી ભૂલથી અલ્લાહમાં સલ્યાના થઈ જાય છે તો મોટો એક ફરક છે. અલ્લાહમાં સલ્યાના એટલે એ અલ્લાહ કંજર ફેરાવ. તો આપણે આ ધ્યાન રાખવું જોઈએ. આ થોડુંક સલ્યાલા અને સ્વલ્યાલામાં કેટલું ફરક છે. આપણે આમાં આ બધું ધ્યાન રાખીને સલવાત કરે. પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલવાત. આવો દુઆ માંગી કે પરવરદિગાર તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમારા મરહૂમીને તમામ ગુનાહોને માફ ફરમાવો. અમારા મરહૂમીને જન્નતમાં આલે દરજ્જા અતા ફરમાવો. અમારા મરહૂમીને કબ્ર અને તંગીઓને દૂર ફરમાવો. અમારા મરહૂમીને માસૂમીન અલૈહિસ્સલામના પારોસમાં જગ્યા અતા ફરમાવો. અમારા તમામ ગુનાહ સગીરા અને કબીરાને માફ ફરમાવો. ઇમામે ઝમાના